અને વાત હવે જૂનાગઢની કરી, જ્યાં ભવનાથ મેળામાં તંત્રએ લાલાંક કરી છે। પાથરણાવાળા 300 વેપારીઓ હેરાન પરેશાન કરી રહ્યા છે। વેપારીઓને જગ્યા આપવા માંગ કરાઈ છે, તો વેપારીઓને જગ્યા ઉપરથી દૂર કરાતા જ વિવાદ સર્જાયો છે। દૂરથી આવેલા ગરીબ પરિવારો મુશ્કેલીમાં મુકાયા। વર્ષો જૂની જગ્યા પરથી હટાવાતા વિવાદ થયો છે। તંત્રના કડક વલણથી મેળામાં ભારે રોષ જોવા મળ્યો। વ્યાજમાં રૂપિયા લઈને આવ્યા છે, નાના છોકરા છે, 10 દીથી અમે અહીંયા પડ્યા છે અને ખાવાના ફાંપાને અમારે નાવા ધોવાના ફાંપાને દુનિયાદારી 50 100 માણસ 500 માણસ બિચારા ભૂખે મરે કે ધંધો નથી કરવા આવે ને લબાચા ઉપર જેમ ફેંકી દે ને આ તેમ કરે ને બધું કરવું હું અમારે અમે ગરીબ માણસ અમે શું ખાઈએ અમે તો એના પર અમારી રોજી રોટી હોય અમારે રોજી રોટીનું અમારે શું સાહેબ અમે વ્યાજમાં રૂપિયા લાવીએ કોકના 2% 2% ભાવના લાવીએ અમારે ન્યાય હું આપવું અમારે લોકોને આ વ્યાજમાં ધંધો કર્યો અમે ન્યાય આપીશું પૈસા અમે સાહેબ 1500 માણસો છે હવે સાહેબ કરવું શું અમારે હવે તમે કઈ નિર્ણય કરો સારો કે અમને ધંધો કરવા દે સારું કોઈ બિચારો કોઈ ખરીદારી કરો કોઈ માણસ દૂર દૂરથી આવતો કોઈ રમકડા લઈ જાય કોઈ કઈ લઈ જાય કોઈ માતાજી સામાન લે કોઈ કઈ લે તમને મેળો નહીં કરવા દઈએ અને આ વર્ષે મોટો શું થાય તો સાહેબ શું કરીએ અમે અમને એમ કરો કે ફાયરિંગ કરી નાખો બધા ગરીબ માણસ છે એમને ફાયરિંગ કરી નાખો આ મેળો હવે માણસનો તો સરકારી થઈ ગયા પણ સરકારને અમારે ગરીબ માણસ શું કરવાનું કંકુ કટલરી નું કમ સે કમ नहीं सर हम उधार बाड़ी કરીને 1.5 लाख નો अभी सामान છે देख सको सरकार हमारो अब अगर हमारो धंधो ना हाल से लगावा नहीं दे से तो हमारे શું होશે भाई पानी फिरी જવાનું છે हमारे જાનું મુશ્કેલ પડી જશે કેમ કે ઠેઠ જબલપુર ના રહેને વાલા છીએ અમે આ 5 દિવસથી છીએ છોકરા નાના નાના લઈને આવ્યા છીએ અને સુલાન રોટી બકડીયા વેચીએ છીએ ને અત્યારે અમને આ કોઈ બેહવા દેતા નથી 4-5 દીથી એક ધારા એમ છે અને અત્યારે અમને લબાસા ઉપડાવે છે અહીંથી પોટલા આમ ફેરવાના અહીંથી આમ ફેરવાના અમને હડી કરાવે સાહેબ અમે ઊંચીના પાસીના રૂપિયા કરીને વ્યાજવા અને અમે માલ લઈ આવ્યા છીએ ને અત્યારે અમને સાહેબ ધંધો ન કરે ના તો લોકનો મેળો છે।